જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? હું છું તમારો પ્રિય ભીખાજી ઠાકોર. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે પાલનપુર, ડીસા અને પાટણ. તો આપણે જવાનું રહેશે આજે ઊંઝા, જેતપુર, સાબિક, વણોદર, પાલનપુર, ડીસા અને છેલ્લો રહેશું પાટણ. આપણે છેલ્લો પાટણ આવશે. તો બધા બન્યા રહેજો બ્લોગમાં. આપણે નીકળીએ ગાડી લઈને. આજ વાતાવરણ થોડું વરસાદ જેવું કર્યું હોય એટલે મેની ધંગાટ લઈ લીધું આપણે, કારણ કે 18 તારીખે વરસાદ વધારે પડ્યો હતો. ઉનાળે તો વરસાદ. તો બધા બન્યા રહેજો બ્લોગમાં. તો મિત્રો આપણે નીકળી જઈએ ને આપણે પહોંચ્યા પેટ્રોલ પંપ પર પહોંચ્યા. આપણે હવે પેટ્રોલ નખાઈ દઈએ ઇન્ડિયન પંપથી, ઇન્ડિયન ઓઇલમાં. હવે પેટ્રોલ નખાઈને આપણે આગળ જઈએ. આપણે પહોંચી જઈએ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપે. હવે પેટ્રોલ નખાઈ દઈએ. તો મિત્રો આપણે પેટ્રોલ નખાઈ દીધું. હવે પેટ્રોલ નખાઈને આપણે નીકળી જઈએ. પેટ્રોલ નખાઈને આપણે નીકળે. એક તો આ વન વે કર્યું એટલે બહુ ટ્રાફિકની સમસ્યા થતી હોય એમ થાય. વન વે નો રોડ બન્યો નહીં તો બધી મગજમારી રહે એવું. તો બધા બને રહેજો બ્લોગમાં. મિત્રો આપણે પહોંચી જઈએ ઊંઝા. ઊંઝામાં એવું હજી આપણે આવીએ જ ત્યાં ઉનાવા એટલે ખબર પડી જાય. આપણે ગમે ઊંઝા હોય ને ભરી ઊંઘમાં હોય ને તો એ ખબર પડી જાય કે ઊંઝા આવી ગઈ, કારણ કે એટલી બધી જીરાની સ્મેલ આવે એક નંબર. તો એને ઊંઘમાં એ મોણા કહી દે કે આપણે ઊંઝા પગે. આ બાજુથી મેહાણા બાજુથી આવતા હોય તો ઉનાવા બાજુથી સ્મેલ ચાલુ થાય, અને પાલનપુર બાજુથી આવતા હોય તો મક્તુપુરથી ચાલુ થાય સ્મેલ. જીરા માર્કેટ તો મોટું. તો બધા બન્યા રહેજો બ્લોગમાં. આપણે ઊંઝા પકી જઈએ. આપણે પુલ ઉપર જ હતું, નીચે નહીં ઉતરવાનું છે. તો મિત્રો આપણે પહોંચી જઈએ જેતપુર. જેતપુર પહોંચી જાય આપણે. જેતપુરથી કોણ કોણ બ્લોગ જોવો છે કમેન્ટ કરજો ખાસ.
વચ્ચે વચ્ચે આવી ઘૂસી જાય પછી વોક આપણો કાઢે. આપણે હોય 4 નંગ એસી ઉતારી પછી આપણે જવાનું છે ડીસા. તો 4 નંગ ઉતારી દઈએ. આપણે પહોંચી જાય તો બને રહેજો બધા. તો મિત્રો આપણે પાલનપુર અંદર સિટીમાં ગાડી ખાલી કરીને હેરોમાં સર્કલ આવી ગયા છીએ. પેલો હેરોમાં સર્કલ આવ નાનું ટુકડું કરી નાખીએ તો તે કાઢી નાખીએ. ટ્રાફિકની સમસ્યા થઈ ગઈ ઓછી હવે. નકર આ બાજુ લાઈન લાગી હોય, પેલી બાજુ લાઈન લાગી હોય, ટ્રાફિકની સમસ્યા બહુ જ હતી. સર્કલ મોટું થયું તો આપણે ચડી જાય ડીસા રોડ ઉપર. બધા બને રહેજો બ્લોગમાં. તો મિત્રો આપણે ડીસા પહોંચી જઈએ. ડીસાની અંદર એન્ટ્રી લઈ લીધી. ડીસા સર્કલે અંદર સિટીમાં આવી ગયા આપણે. અંદર ડીલરના જોડે દુકાનો આપણે પકવા આવીએ. ડીસામાં શાક માર્કેટ આ બાજુમાં શાક માર્કેટ આપણે વહી વળી જવાનું. ફૂલ બાઇક પડે. હા, જગ્યા હવે નહીં. આપણે પહોંચી જાય ડીલરના ત્યાં. બને રહેજો બ્લોગમાં. તો મિત્રો આપણે ડીસામાં ગાડી ખાલી થઈ જઈ. હવે ખાલી કરી અને નીકળાઈએ પાટણ રોડ ઉપર જવાનું આપણે. અને ડીસાનો પાછળનો રસ્તો બટાકા સર્કલ જવા માટે આગળ ચોકડી પડશે. બટાકા સર્કલ જાય અને એક પાટણ રોડ જાય ડીસા થઈ. ગેટ આવી ગયો. તો ગેટથી આપણે બહાર નીકળશું જેવા એટલે જમણી સાઈડ વાળીશું તો આપણે પાટણ બાદ જવા છે. ડાબી સાઈડ વાળીએ તો બટાકા સર્કલ. તો આપણે વાળી લેવાની છે જમણી સાઈડ ગાડી. આપણે જમણી સાઈડ વાળી લઈએ.
પાટણ રોડ ઉપર ચડી જઈએ. તો મિત્રો આપણે પાટણ રોડ ઉપર ચડી ગયા છીએ. જોઈ આપણે પાટણ રોડ પર ચડી ગયા. મળીએ આપણે પાટણમાં. તો મિત્રો આપણે પાટણ આવી ગયા છીએ. પાટણ ગાડી ખાલી કરી અને આપણે હાઈવે પર આવી ગયા બાલીકોર. જોઈ લો બાલીકોર આવી ગયા છીએ. તો આ વિડીયો આપણે પૂરો કરીએ છીએ. આ વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને મારી ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો કાલે મળશું નવા વ્લોગ સાથે. જય માતાજી.